એટલે ફૂલ ખુશ છું કેમ કે અમારા ઘરે એક અવાજ આવ્યો છે. ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે. બાકાજી કે બોલાવી દીધું. તો બધાને ગુડ મોર્નિંગ બધાને. તો મજા આવે છે ને બધાને વ્લોગ જોવાની. કાલનો વ્લોગ તમને બધાને કેવો મજા આવી કેમ કે આપણો ફેમિલી વિશે હતો. તો તમને બધાને મજા આવી તો આવીને વ્લોગ જોવાની. તો ટ્રેન અત્યારે આવી ગઈ છે, મને પણ કાલે મજા આવી. પણ તમે બધે તો સપોર્ટ કરો ને તો આપણે ફેમિલી વ્લોગ પણ ઉતારવાનું ચાલુ કરી દઈએ, બરાબર. તો કામનું થોડુંક ડીમ પાડી દઈને ફેમિલીનું વધારે લઈ કે આપણે શું ઘરે કામ હાલે છે, શું કરે છે, આમ છે જેમ છે, જે કાંઈ છે એ બધી આપણે તો એ રીતના આપણે બધું કરી. બાકી આમ મજા તો કાલે આવી જ છે આપણને. મજા આવી. હવે તો મને આ એક છે ને હજી દુખે છે, એને કંઈક કરવું જોઈએ હવે. કેમ કે ખૂટી ગયું હતું ને ઘણું રોડે હોય તો વાત અલગ છે, પણ આ બધું કર્યું એ વાત અલગ છે. તો હવે બધું કામ પતાવી નાખ્યું છે. અત્યારમાં નાસ્તા પાણીનું નહીં તો ફ્રેશ પાછો થઈ ગયા છીએ આપણે. તો ફ્રેશ થઈને આપણે પાછા આવી જાય છીએ વ્લોગમાં, ને વ્લોગ ઉતારવાનું આપણે ચાલુ કરી દીધું છે. ને વ્લોગની વાત કરું તો તમને બધાને કામે જવા માટે લઈ જવાના છે. તો તમારા બધા આવું છે ને, ચાર સૌ ને તમે બધા નથી ચાર તો કાંઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું, બરાબર. તો એમાં એવું કે તડકાને આપણે આવી ગયા છીએ. તો ભાઈ આપણે ગાડી કાઢશે. ગાડી કાઢીને થોડી વારમાં આપણે નીકળીએ પછી. હું કે પેલા ટાટા સાંઈ આવવા તો મેં કીધું ચાલે તડકે બહુ ન ઊભું રહેવા, એટલા માટે હું પાછો ટાટા સાંઈ આવી ગયો. તો મળું તમને પાછું આગળ કામ ઉપર જવા માટે. તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને મજા આવે છે. અને બાકાજી કી બોલે આજે કામની અને કટિંગ ડીશની ગડબડ ધીમે ધીમે ટાણું થઈ ગયું છે. તો ટાણું થાય તો જવું પડે પાછું કામ ઉપર માટે. તો હવે જાય છે ધીમે ધીમે. કેટલા દિવસ આ ભાઈ ફોનો ખાતો છે, તો વારો આવ્યો છે. અને હવે તો એક દિવસ બીજા તો આળા ચડે છે. હવે જાય છે નીકળી જાય છે ફટાફટ આગળ પહોંચી જાય ને પછી ગવાર પડી જાય. અત્યારે આવી જાય સીધા આપણે સાઈડ ઉપર દુકાનેથી કાંઈ કામ ચાલો કરે સાઈડ ઉપર આવી ગયા છે. હા, બધા સાઈડ ઉપર આવી જાય. આ ડિહાઇડ્રેશન છે કારખાનું સાઈડ ઉગડીનું, અને બધું અલગ અલગ પ્રકારનું બધું આવે. આ જાળી છે આપણે જો આ જાળી ફિટ કરવાની છે. આપણે જે જાળી ફિટ કરેલી છે ને એની જેમ. તો આવું બધું થોડું કામ છે. આપણે સામાન લઈને પહોંચી ગયા છે. આ જાળી આપણે આ જાળી ફિટ કરેલી છે. થોડાક દિવસ પહેલાં આપણે આવેલા હતા. આપણે બધું ડિહાઇડ્રેશનનું કામ પતાવી નીકળી જાય છે. ઘર પર જવા પડે એટલે ઘરે નથી તો એ દુકાને જવાનું છે, બહાર જ થાય છે. તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. અમારે હાઈવે બહુ લાગુ પડે અમારે બધા, એટલે હાઈવે ઉપર હાલો એવા રસ્તા આપણે બધા ન આવે. તમને ગાડી ફાસ્ટ હાલતી હોય તો મજા આવે. ફાસ્ટ એટલે જે 10-20 જેટલી ચાલતી ત્યારે ન હાલે. હવે જઈ છે દુકાને કહેવાય છે લચ્છી પડી રસ્તામાં ચાટ ઉપેટ થઈ ગયું છે, એટલે મજા આવે એવું છે. તો આપણે ખાલી વેડિંગનો સામાન છે આવ્યો તો એક્સિપ્લેન નાખી દઉં સામાન. પવન આવે છે થોડા ઘણો અવાજ પણ કેવો લાગે છે, પણ આપણે બધું એડજસ્ટ કરી લેવું. તો હાલો જઈએ હવે. તમને બધો હા ખટારા છે 2000 પડે એટલે પછી શું થાય મારા એક્સિડન્ટ થવાના જ છે. નવું હોય બનાવ્યું છે એટલે વાંધો નહીં આવે. એકાદ એક્સિડન્ટ થઈ ગયા થોડુંક એકાદી થોડાક દુકાને આવી જાય. દુકાને આવી સીધા આપણે શું કે દાદાને ટપ્પાનું કામ શરૂ કરી દીધું છે ને. બહાર એક્સ્ટ્રા આપણે વેલ્ડિંગ કાઢવું પડ્યું એના માટે. તો જમવાની ભૂખ લાગી જાય થોડીક, જમવા બધા ઘણી બધી ખાઈ આવે. દાદાને ભૂખ ન લાગે એટલે એને કામ કરવું પડે. ઘરની દુકાન છે એટલે. આની ઘરની દુકાન નથી, નકર તો કામ કરે છે અમારી જેમ છે. તો આ બધું પતાવી નહીં છે અને મૂકી બધું સાઈડમાં આવે. થોડું બધું ભૂખ્યા નથી તો પેટ ભરી આવી ગયેલા. પેટ ભરીને પછી બધું કામ કરીશું આપણે. એટલે ઓલા જે આવ્યા નથી પેલા અંદર જ્યારે તો જવાનો ટાઈમ મળે ત્યારે આવે તમે આને ઘડીક મૂકી દઈએ સાઈડમાં મૂકીને પછી જમીએ. જમીન પણ ગાડી નહોતા બધા નહોતા બધા ભાઈઓ બધા આવી જાય ધીમે ધીમે. અમારા ભૂપતભાઈ, જય સિયારામભાઈ, અમારા ભાઈ ચેતનભાઈ. દુકાનો સેટો કર્યો છે ને આપણી પટ્ટી આપણે સીધી થાય છે. આપણે આ ટપ્પા અહીંયા પીડા છે અડધા. તો બધું આપણે ધીમે ધીમે અને એ બધાને કામ ઉઠે નહીં અત્યારે કેમ કે અત્યારે બધા આવ્યા છે ને ધીમે તો આવી રીતના આટા પાડે છે. સેટ કે મને ન બતાવતા એટલે નથી બતાવતો એનું. તો આટા પાડવાનું મશીન છે, બહુ મોટું બધું મશીન છે. આ વિશાલભાઈ બેઠા છે એનો વાંધો નહીં તમતારે, કે મને તમતારે લઈ લે. બોલે વિશાલભાઈને એવું કાંઈ નથી કે બરોબર.
તો આ ભાઈ અમારે કાંઈક બનાવે છે, ચારેક વચ્ચે પાઇપ ગળ્યા છે. હું બનાવે છે ખબર નથી, પણ બનાવે છે. વિશાલ તો ભાઈને શું કહેવાય ડિહાઇડ્રેશનનું કામ મળે ને ઓલા દોડ અને પંખા બનાવવાના એવું બધું આવે, અને ગોદડા ઓલા ગાડના રૂમ ભરવાના. તો થોડું ઘણું આવું ઘણું કામ હાલે છે અમારા ભાઈ આ મશીનના કારીગર. ના ના એની હું તમને વાત કરું ને કે આજે તો ફૂલ આમ ફૂલ એટલે ફૂલ ખુશ છું, કેમ કે અમારા ઘરે એક હાવજ આવ્યો છે. તો હાવજ આવ્યો છે એના માટે તો ખુશી તો હોય જ છે ને, તો બધાને ખુશી છે, મને પણ ખુશી છે. તો અત્યારે મેં કીધું બ્લોગ ઉતારીને થોડીક ખુશી છે હું તમને બધાને પણ બતાવી દઉં, બરોબર. તો અત્યારે એમાં એવું છે કે હું જાઉં છું હોસ્પિટલ. તો અમારા મોટા ભાઈના ઘરે દીકરો નાનો ગયો છે, તો અમે જઈએ છીએ. હું એક જ જાઉં છું, બીજા બધા હોસ્પિટલ જ છે. પણ મને આમ એટલો મને ખ્યાલ નતો, મેં કીધું હાલ એક બ્લોગ ઉતારીને બધાને એક હેપી સ્માઇલ આપી દઉં, મજા આવી જાય. અને મને તો ફૂલ એટલે ફૂલ ખુશ છું. મને તો હરેક નહીં આમાં, કેમ કે હરેક તો હોય જ છે ને, બરોબર. એટલે મારા જેવો હવા આવે તો હવે હરેક તો થોડોક હોય જ છે. એટલે બોલો મને થોડોક એવું બધું થાય છે. તો મારી સ્માઇલ જોવે ને તો હું આમ સ્માઇલ મારી બંધ જ નથી થતી. હું તમારે બોલું છું તો મને એટલી સ્માઇલ આવે છે. તો હાલો હું અત્યારે હોસ્પિટલે જ આવું છું. તો એમાં શું છે કે હવે હોસ્પિટલમાં કામ હતું તો પછી થોડો મોડું વિચાર થઈ ગયું. એટલે તો ક્યારનો મારે બ્લોગ ચાલુ હતો, પછી તો કામ ઉપર જેવું ડાયરેક્ટ એ હતું. અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે આના ટાણે થોડુંક આમ ભાઈનું કમિંગ થયું છે. તો હાલો હું તમને ત્યાંથી પાછા કન્ટિન્યુ પાછા બ્લોગમાં મળી અને બતાવજો તમને બધાને ખુશી કરી, બરોબર. હાલો જાઉં છું. બહુ ભાવે અમારે પીવડાવે અમારે ત્યાં ભાઈ આવી ગયો છે, કેવી ખુશી છે બહુ. અહીંયા અમારા ભાઈ હુતા છે, જે નીંદરમાં છે થોડાક, ને આપણે ગળુંથી પાઈ દીધી છે આપણે હાથની. હા તને કોઈ પાઈ દીધી તો ભાઈની દવા લઈને બેઠી છે, ઠેલી મૂકતી જ નથી હાથમાં. હાથમાં ઠેલી લઈને બેઠી છે, ક્યાં બેઠી ને તમે ટીકડા ઘડીક કાઢે ને ઘડીક નાખે. તો થોડી વાર આપણે બે પછી તો અત્યારે આપણે હાલમાં આવી આપણે આવી ઘરે ને મસ્ત મજાના જમી દીધું છે, અને બધે આપણે હોસ્પિટલ જઈ આવ્યા છીએ અને ફરી લીધું છે, ને બધા ટાટા કરી દીધા છે, ને બધાને ભેળા મોટા કરી દીધા, પેંડા ખવડાવી દીધા છે, બરોબર. તો પેંડા કરીને હોઈ જાવ ને ગવા થાય તો શરદી થઈ જાય. અને ભાઈની બધા દવા હોસ્પિટલે છે, અને આપણે ઘરે આવી આવ્યા છીએ અત્યારે, કેમ કે મને થોડીક આમ નીંદર આવતી હતી ને આજ દુખતી હતી, એટલા માટે મેં કીધું હવે નિંદાવ. મેં કીધું તમે બધા કામ હોય તો મેં કીધું એ કેવું રહ્યું, બરોબર. તો હવે આપણે હોઈ જઈએ થોડી વાર હોઈને પછી સવારમાં તમને પાછા ગુડ મોર્નિંગમાં પાછા મળીએ, બરોબર. તો તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. સપોર્ટ કરો પૂરેપૂરો, અને મજા આવે પણ મને પણ, બરોબર. તો મળું કાલના નવા બ્લોગમાં. હારો ટાટા, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી ને જય મા મેલડી, બાય બાય.